સાહેબ બંદગી સાહેબ મનુષ્ય એના જીવનમાં એક સ્મૃતિ અને એક વિસ્મૃતિની વચ્ચે જીવે છે. સ્મૃતિપટ પર જેટલી જેટલી વસ્તુ રહે છે એને એક અધ્યાસ થવાના કારણે એ વિસરાતી નથી, અને વિસ્મૃતિ થઈ ગયેલી વાતો એ ચાહે સામાજિક હોય, આધ્યાત્મિક હોય, કોઈ પણ ક્ષેત્રની હોય, એ વિસ્મૃતિ થઈ ગયેલી વાતને કોઈક એવો અનુભવ મળી જાય તો એ અનુભવના આધારે એ સિદ્ધ થાય અને પછી એના સ્મૃતિપટ પર કાયમ અંકાઈ જાય છે. અષાઢ મહિનો હતો. અત્યારે વરસાદ અનિયમિત છે એવું આજથી 50 વર્ષ પહેલાં નહોતું. ત્યારે વરસાદ પુષ્કળ આવતો. મારા જ ગામમાં અષાઢ મહિનામાં વાવણી શરૂ થઈ ગયેલી, અને સવારના પહોરમાં 10 વાગે એક ખેડૂત ખેતરમાં ગયેલા ને ખેતરમાંથી પાછા આમ ઝડપથી કોઈ વસ્તુ ઘેર ભૂલી ગયા હોય એવી ઇંતેજારીમાં આમ હાંફળા ફાંફળા આવતા હતા. તો સામે બીજા 2 ખેડૂત મળ્યા, ફળિયાના જ માણસો. એમણે પૂછ્યું કે કેમ અત્યારે પાછા આવી ગયા તાત્કાલિક? અરે કે ભાઈ હું ધૂસરી ભૂલી ગયો છું. તો પેલાએ કીધું કે તમારા ખભા પર શું છે? ઓહો. હવે અહીંયા આગળ ખૂબ જ્ઞાનની ભૂમિકા છે કે તમારું અર્ધ જાગ્રત મન અને જાગ્રત મન એમાં કયું સક્રિય છે. ધૂસરીનું વજન ખભા પર હોવું અને 2 કિલોમીટર આમ હાંફળા ફફડા દોડતા દોડતા પાછા આવવું, આટલી વાર સુધી ધૂસરી ખભા પર હોવા છતાં વિસ્મૃતિ કેમ થઈ ગઈ? એવી જ રીતે નખશીખ, ધૂસરી તો વજનદાર હતી, પણ નખશીખ જે ચૈતન્ય છે તો પદાર્થ નથી, એ તો વજનવાળી વસ્તુ પણ નથી. એ વસ્તુ આપણી ભૂલાઈ ગઈ છે. અને એના માટે આજનો મારો વિષય છે કે પ્રીતમ વસે મારી પાસે, કંઠે હતો હિરલોને હું ગોતવાને હાલી, હાથે કંકણને ભાસે હાથ મારો ખાલી. કંઠે હતો હિરલોને હું ગોતવાને હાલી, હાથે કંકણને ભાસે હાથ મારો ખાલી. શાન કરતો સખીએ દેખાડ્યા, બાલક મેરમ લહેરીમાં પછી હું માલી. અહીં કંકણ હતું સોનાનું, ખૂબ મોંઘું કંકણ. કચરો વાર્તા વાર્તા ઉપર ચડાવી દીધું અને સાડીનો પાલો ઉપર આવી ગયું. પછી એકદમ અરે મારું કંકણ. તો 1,00,000-2 લાખના કંકણ માટે આટલો અજંપો થઈ ગયો. તો આ જે શ્વાસ છે, ખોમાં હીરલો હાથથી આવો અવસર પાછો તને નહીં મળે, એ હીરાસો જન્મ તુને વર્થા ગમાયો. એ હીરા જેટલો હીરા કરતાં અણમોલ આ મનુષ્ય અવતાર અને આપણે ભીતરનો શ્વાસ અને ચૈતન્ય, આ કેટલી મોંઘી મૂડી છે એ આપણી વિસ્મૃત થઈ ગઈ છે. અને પેલા બેનને કંકણનું જેટલું દુઃખ થયું એટલું દુઃખ આપણને નથી થતું કે અરે હું મારા પોતાને ભૂલી ગયો. અને એટલા માટે વિવેકાનંદે કીધું કે ભાઈ નો થાય સેલ્ફ, તમે તમારા પોતાના સ્વરૂપને જાણી લો. એટલે આ વસ્તુ ખૂબ જાણવા જેવી છે. ગંગા સતી એટલે કીધું કે જાણવા જેવી છતાં અજાણ રહી ગઈ પાનભાઈ, અધૂરિયાને ન કહેવાય. અને એ આખી વસ્તુમાં રવિ સાહેબ એવું બોલ્યા કે ગોકુળ જોયું, વનરાવન જોયું, દ્વારકાને કાશી, અજ્ઞાનમાં તો ઘણું ઘણું આથડી, આ તો પ્રીતમ વસે મારી પાસે. પ્રીતમ એટલે પોતાનો ધણી, માલિક, પરમાત્મા, ઈશ્વર, એ સતત મારી પાસે એટલે જેમ દૂધમાં સાકર ભેગી ભળી ગયેલી છે એવી રીતે સમીપતા છે. સામીપ્ય એવી રીતનું છે, દૂધને સાકરનું સામીપ્ય છે. પણ એ સામીપ્યની આપણને વિસ્મૃતિ થઈ ગઈ છે. અને વિસ્મૃતિ કોઈક એવો પારખી પુરુષ મળે અને સ્મૃતિપટ પર લાવે કે તું કુશ ભૂમિ નહીં, આપ તેજ વાયુ નહીં, વ્યોમ પીતો વિશ્વ નહીં, સોતો બ્રહ્મકૂપ હૈ,
प्रकृति पुरुष नहीं, पूर्णिम तत्व नहीं, तू नहीं छाया धूप है, सुंदर विचार है, शिष्य को कहत है कि नाही 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 तो वही तेरा रूप है। નથી તો શું નથી અને છે તો શું છે, એ નથી અને છે વચ્ચેની ભેદરેખામાં અધ્યાત્મ છે। નથી તો આ દેહ ક્ષણભંગુર છે, એક દિવસે નથી, અને છે તેમાં શાશ્વતપણું અસ્તિત્વવાદી વાસ્તવિકતા છે, એ કાયમ છે। એ છેમાં સુરતી આપણી ભળી જાય અને નથીમાંથી આપણી દ્રષ્ટિ સહેજ હટી જાય એટલે વાત પૂરી। સાહેબ બંદેગી સાહેબ।